જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે એક એવી વાત કરવી છે કે જે સાંભળી અને આપણા આંખના ખૂણા ભીના થઈ જાય. અને કદાચ જો આંખના ખૂણા ભીના ન થાય મિત્રો તો સમજી લેજો મિત્રો કે તમારું કાળજું કોરું છે. કારણ કે નરસિંહ મહેતાએ પણ કીધું છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. મિત્રો જો કોઈની પીડ તમને દેખાતી હોય ને તો સમજી લેવું કે આ જીવનની માલિપા તમે કંઈક કાર્યરથે આવ્યા છો, બાકી તો ધોકો ખાઈને પાછા જાઓ. 84 લાખ યોનિમાં ફરતા જાઓ, ધક્કા ખાધે જાઓ, ફરતા જાઓ, બાકી જીવનમાં આ બધું કંઈ મળવાનું નથી. મિત્રો હવે આપણે વાર્તા શરૂ કરીએ. એક નાનકડું ગામ, અને ગામની અંદર એક શેઠ ને શેઠાણી રહ્યો. એમને કોઈ વાતની કમી ન હતી. ધન દોલત માલ મિલકત બધું જ હતું. પણ મિત્રો કહેવાય છે ને કે બધી વાતે સુખ હોય ને છતાંય ભગવાન કાંઈક તમને તકલીફ તો આપે જ. પણ એમની તકલીફ એવી હતી કે એમને શેર માટીની ખોટ હતી. મિત્રો એમને સંતાન ન હતું, એટલે એ બે પતિ પત્ની ખૂબ આમ અંદરો અંદર વિલાયા કરે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે પરવરદિગાર, જો એક સંતાન દીધું હોત તો શું તને થાય? આવી વિનંતી ભગવાન આગળ કરે. પણ બે સત્સંગી માણસો, અને કહેવાય છે કે મિત્રો કે ભગવાને કાંઈકનું કાંઈક ગોઠવીને રાખ્યું હોય છે. કાંઈક ને કાંઈક કર્મે એકબીજાને ભેગા કરવાના હોય છે, એટલે કાંઈક ને કાંઈક તકલીફ આપે જ છે. કારણ કે આ ભગવાન કૃષ્ણએ ગીતામાં પણ કીધેલું છે કે મારી મરજી ખિલાફ પાંદડું પણ ન હલી શકે. એટલે મિત્રો એને કાંઈક તો વિચાર્યું છે કાળીએ ઠાકરે. હવે મિત્રો આ બે જણા ચિંતામાં વાતો કરતા હતા. એક દિવસ શેઠાણીએ શેઠને કીધું, સાંભળ્યું કે બોલો કે શેઠ, આપણે અનાથ આશ્રમમાંથી એક બાળકને લાવીએ. હા, કે એક બાળક લાવીએ અનાથ આશ્રમમાંથી. કોક તો આપણને એમ કે આપણું ગઢપણની લાઠી કોક તો બને. શેઠ કે પણ શેઠાણી તમને ખબર ન હોય તો એક વાત કહું. તો કે શું? તો કે પારકું લોહી આપણું ન જઈ શકે. તમે સમજો થોડું, એ ગમે એમ તો પરાયું લોહી છે. તમે કહો છો તમારી ગઢપણની લાઠી બને, પણ કદાચ નહીં બને તો શું કરશો? આપણા છોકરાને આપણે ગમે તે રીતે મારી ધમકાવીને પણ એના સાથે પડ્યા રહીશું. પણ જો એને અનાથ આશ્રમમાંથી લાવીને ઉછેરીને મોટો કરીશું અને એને એ વાતની ખબર પડશે તો એ આપણી સેવા નહીં કરે. અરે કાંઈ નહીં, કે તમે એટલું કરો ને, હાલો ને આપણે જઈએ. શેઠ માનતા નથી, પણ છતાં શેઠાણીની જીદ આગળ શેઠને એમ થયું કે હાલો કાંઈ વાંધો નહીં. જેવી ભગવાન કૃષ્ણની ઈચ્છા એવું ધારી અને શેઠ અને શેઠાણી અનાથ આશ્રમમાં જાય છે. અનાથ આશ્રમમાંથી બધી વિધિ વિધાન પ્રમાણે કાગળિયા કરવડાવી અને ત્યાંથી એક બાળક લાવે છે. બાળકને મોટો કરે છે, એને ભણાવે છે, એને ગણાવે છે, અને મસ્ત એક બિઝનેસમેન બને એવો એને બનાવી નાખ્યો છે. મિત્રો એને પરણાવી અને એને એક સુંદર પત્ની લાવીને આપે છે. મિત્રો એના લગ્ન થયા એટલે હવે તો પત્ની ઘરે આવી ગઈ છે, એટલે હવે શેઠને શેઠાણીને કોઈ વાતની ચિંતા ન હતી. આ છોકરાની વહુ પણ બહુ સારી હતી. અને એમ કહેવાય છે કે મિત્રો પછી એક દિવસ શેઠાણીએ કીધું કે અમે બંને જણ એમ કે પ્રવાસ કરવા માટે જઈએ, અમે 4 ધામની યાત્રા કરવા માટે જઈએ, અને 4 ધામની યાત્રા કરી અને પાછા ફરીશું. ત્યારે ભગવાનને એમ કહું છું કે મને એક પુત્રની આશા છે, તો એક મારું એટલું કામ કરી દેજો. હે ભગવાન, આવા મનની અંદર વિનંતી કરી અને પોતે શેઠ અને શેઠાણી 4 ધામની યાત્રાએ જાય છે. અહીંયા છોકરો ને વહુ ઘરે રહે છે, અને શેઠ ને શેઠાણી 4 ધામની યાત્રા કરી મંદિરે ફરી અને બધા ભગવાનની આગળ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હે પરવરદિગાર, અમને તો તે કાંઈ ના આપ્યું, પણ મારા છોકરાને જલ્દી એમ કે દીકરો દે, એનું મોઢું મીઠું કરવડાય, અમે આટલી રાહ જોઈને બેઠા છીએ. આમ કરી અને એમ કહેવાય છે કે 2-3 વર્ષે શેઠ અને શેઠાણી યાત્રા કરી અને પછી શાંતિથી વળ્યા. 2-3 વર્ષ
પછી ત્યાં તો આશ્રમો હતા ત્યાં રહ્યા, એમને આ બધી જ્ઞાન થયું. પછી તો 2-3 વર્ષ ત્યાં એટલે એમને એમ થયું કે ઓહો હો હો હો, હવે તો એમ થયું આ જે સંસારમાં કાંઈ નથી, આ તો બધું અહીંયા છે. આશ્રમોમાં રહ્યા, સંતો મહંતો સાથે રહ્યા. અને 3 વર્ષે એમ કે સમાચાર મોકલ્યા કે શેઠ ને શેઠાણી આવે રાધે. અને ગામની અંદર તમે જુઓ તો ઢગરાળો ઢોલ વગડાયો. આખા ગામની બેન ને દીકરીઓ હતી એ બધી સામાયા લઈ અને શેઠના સામૈયા કરવા જાય છે. શેઠ અને શેઠાણીના સામૈયા કરવા માટે બધી ગામની દીકરીઓ અને આખું ગામ ઉમટ્યું છે. ઢોલ ધડીબાંગ 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 ઢોલ વાગે છે. શેઠને આવતા જોઈ અને આ શેઠનો દીકરો હતો એ તરત પગમાં પડ્યો. દીકરાની વહુએ પગમાં પડી અને એમ કહેવાય છે કે બધી વાતે શેઠને છે ને આમ હાલા હોમણથી આમ ઉસરોથી આખા ગામની અંદર શેઠ અને શેઠાણીનું વરઘોડું કાઢ્યું. હા, આખા ગામની અંદર વરઘોડું કાઢ્યું અને 2 ટાઈમનો જમણવાર આજ શેઠનો દીકરો આપે છે. આહા હા હા, જબરજસ્ત ગામની અંદર માહોલ ને પ્રસંગ પણ જબરજસ્ત કર્યો. અને સાંજ થઈ, બધા પોતપોતાના ઘેર ગયા. સાંજના સમયે હવે આ દીકરો પોતાના માતા પિતાની સેવા કરવા માટે બેઠો છે. અને એના પગ દબાવતા દબાવતા દીકરો અને દીકરાની વહુ બેય એના મમ્મી પપ્પાના પગ દબાવતા હતા. અને દબાવતા દબાવતા શેઠાણી બોલ્યા કે બધી જગ્યાએ માનતાઓ માની છે કે એક મારા દીકરો આપી દે, મારું મોઢું મીઠું કરવડાવી દે. ત્યારે શેઠાણીની જે વહુ હતી, છોકરાની વહુ, એના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બા તમારી આશા ભગવાને પૂરી કરી દીધી છે. શેઠાણી એકદમ ઊભા થઈ ગયા. શું વાત કરે છે? તો કે હા બા, મારા સારા દિવસો છે. એમ કરીને શેઠાણીએ એના દીકરાની વહુને આમ બાથમાં ઘાલી દીધી અને આમ ચૂમીઓ લેવા માંડી કે ભગવાને મારી આ બધી આશા પૂરી કરી નાખી. કારણ કે મિત્રો, જેને સંતાનો રહેતા હોય, જેને ભગવાનની દયા હોય, એની કૃપા હોય, એને કોઈ આ વાતની કદર નથી હોતી. પણ કોઈક દિવસ જેને સંતાન નથી એવી કોઈ માને જઈને પૂછજો કે એની વેદના શું હોય છે. પછી તો એમ કહેવાય છે કે સારા દિવસો સટાસટ, ખુશીના દિવસો હોય ને સટાસટ મિત્રો જતા રહે. અને 9 મહિના પૂરા થઈ ગયા અને આ દીકરાની વહુએ એક સરસ કેલૈયા કુંવર જેવો દીકરાને જન્મ આપી દીધો. પછી તો શેઠ ને શેઠાણી દીકરાને રમાડે અને આખો દિવસ મજા કરે. દીકરો ધંધો સંભાળે છે, દીકરાની વહુ ઘરના કામ કરે છે. જે થાય ને થાય, હું શેઠાણી પણ અમુક કામ કરે છે. અને એમ કહેવાય છે કે એના ઘરની અંદર બધી જ વાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતી મિત્રો. બધી વાતે આજે ભગવાન સૂર્યનારાયણ 16 કળાએથી બધે ફેલાયેલો, એને કોઈ વાતની ચિંતા નહીં હો. પણ મિત્રો, એક દિવસ બન્યું એવું કે સાંજના 4 વાગ્યાને સમયે ખટ 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 દરવાજો ખખડ્યો અને આ વહુ હળી કાઢીને દોડે છે. દોડી અને દરવાજો ખોલીને જોયું તો કોણ છે? તો સામે જોયું તો એની માં હતી. શેઠના દીકરાની વહુએ પૂછ્યું, માં તું કેમ અત્યારે અહીંયા આવી છે? એની માએ કીધું, બેટા તારા ભાઈ અને ભાભીએ મને કાઢી મૂકી છે. તારા ભાઈ અને ભાભીએ મને ધક્કા મારીને કાઢી મૂકી છે કે તમારે અહીંયા નહીં રહેવાનું, મારા ઘેર મારા મા બાપ આવશે એટલે તમારે અહીંયા નહીં રહેવાનું અને તમે તમારી દીકરીની ઘરે જાઓ. આવું કરી અને મને કાઢી મૂકી છે. શેઠના દીકરાની વહુ કહે છે કે પણ બા, મારા ઘેર મારા સસુ સસરા છે, તું આવી જા હેડ, હાલ તો બધું મૂક. પણ એમ કહેવાય છે કે ઘરમાં લઈને ગઈ. પછી તો કહેવાય છે કે એ બસ ઘરમાં રહેવા લાગી. હવે એને જવાનું 10 દિવસ થયા, 15 દિવસ થયા, એ ઘરથી જવાનું નામ નથી લેતી. એટલે શેઠના દીકરાની વહુ કાંઈ કે એની પહેલા જ એની માએ કીધું, બેટા એક વાત કરું? કે શું માં? તો કે મને જેમ તારા ભાઈ ભાભીએ કાઢી મૂકી છે, પણ તું તારા સસુ સસરાને નહીં કાઢી શકે હો. અરે માં, પણ એવું શું કામ બોલે? મારે હારણ મારે શું કામ કાઢવા પડે? એમ તું શું કામ મને આવી રીતે અવળી સેલા દે છે? ત્યારે તરફેણ નાગણ એવું બોલી, અરે બેટા તને ખબર છે કે તારા સગા સાસુ સસરા છે કે નથી? અરે માં, સાસુ સસરા તો સગા જ હોય ને. અરે ના, આ તારા હગા હાહુ હાહરા નથી. આ તો જમાઈને અનાથ આશ્રમમાંથી લાવ્યો ને અમને ખબર કઈ રીતે મોટો કર્યો. એને આ ગઢપણમાં સેવા કરવા માટે એ તને લાયા છે. તમે લોકો નોકરની જેમ એમની સેવા કરો.
દીકરાની વહુએ કીધું, પણ માં તું આ શું વાત કરે? અરે તને ખબર નથી પડતી બેટા, જ્યારે એ 2 જણ મરી જાય ને તો આ બધું છે ને એ બધા જો 3 વર્ષ ફરી ફરીને આવ્યા, રખડીને ન્યા બધું હાલીને આવ્યા છે કે આ કાળી નાગણીએ એના દીકરીના મનની અંદર આવડું બધું ઝેર ભરી નાખ્યું, અને એમ કહેવાય છે કે એના અંદર ઝેર પ્રવેશ થઈ ગયું. પછી તો બસ શેઠની વહુને હવે એમ થવા લાગ્યું કે મારા સાસુ સસરાને પણ હવે હું કાઢી અને શાંતિથી મજાની જીવન જીવું. એના મનની અંદર હવે અવળું વિચાર આવવા લાગ્યા હતા. એટલે એ હવે એની હાહુને હરખી રીતે રાખવા ન લાગી. કાંઈ વાતમાં એ હાહુને બોલી દે, હાહુને લપકા ટૂંકા કરી નાખે. એક દિવસ શેઠાણીએ શેઠને વાત કરી કે લે સાંભળો કે હા, કે મને આ વહુ હવે આમ જે તે બોલે છે, આટલા દિવસ કોઈ દિવસ કાંઈ નથી કીધું અને હવે એમ કે કેમ આવું કરે એમ. શેઠ કે એ કાંઈ ના હોય અલ્યા, આ બધું અત્યારનો જે સમય છે, યુગ છે, એટલે આ બધું ચાલવાનું, આમાં તારે મગજમારી નહીં કરવાની. ત્યારે બેટા કરીને એકાદ કામ વધારે કરી લેવાનું, બાકી તારે આ ખોટીમાં નહીં પડવાનું બાબતમાં. શેઠાણી કે પણ અરે કાંઈ નહીં, રવા દે કે હું છોકરાની વહુ હારમાં. શેઠાણીની વાત નજરઅંદાજ કરી અને શેઠાણીને પણ એમ થયું કે હાલો ને ભાઈ, કદાચ મારામાં જ કંઈ કહેશે, એટલે એની એમ કે ચોકસાઈ રાખી કે હવે મારે કાંઈ વહુને કશું કહેવું જ નહીં કાંઈ. અને એમ કહેવાય છે કે મિત્રો પછી તો એમ કે શેઠના દીકરાની વહુ એટલી બધી પેલી થઈ ગઈ કે એક દિવસ શેઠે કીધું, બેટા થોડી ચા લાવજો. અને એમ કહેવાય છે કે ચાનું કીધું અને શેઠને દીકરાની વહુનું મગજ છટક્યું. આખો દિવસ મારે બસ તમારા ટાપા કરવાના, મારાથી આ બધું નથી થતું. અરે ના હોય તો નોકરાણી રાખી દો તમે, પણ મને આવી રીતના ના કરશો. મિત્રો વાતમાં કંઈ સાર ન હતું, પણ શેઠના દીકરાની વહુ એટલું હદે બોલી નાખ્યું કે શેઠને કાઠું પડી ગયું. અને એમ કહેવાય છે કે સાંજે દીકરો ઘરે આવ્યો અને એ વહુએ દીકરાને પણ અવળું ઝેર ભર્યું. તમારા મા બાપને હું ખંટાતી નથી, હવે મારે કરવું હું, હવે મારે જાવું ક્યાં, આજ મારા છોકરાને રાખે નહીં હમું, હવે હું કરું આમાં. શેઠનો દીકરાને એમ થયું કે કદાચ મારા મા બાપને મારી પત્ની હવે પોસાતી નથી. હા મિત્રો, એને પણ છે ને જે સ્ત્રી ચારિત્ર ખરું ને મિત્રો, એ કોઈ ન સમજી શકે. એને પણ એમ થવા લાગ્યું કે મારા મા બાપ કેમ આવું કરે છે. એક દિવસ પછી તો ઘરમાં રોજ કંકાસો થવાથી શેઠ અને શેઠનો દીકરો બે કંટાળ્યા. અહીંયા શેઠાણીએ કંટાળ્યા. એક દિવસ શેઠના દીકરાએ એના પિતાજીને મોઢા ઉપર કહી દીધું કે પિતાજી, આ રોજની બબાલ મને પોહાતી નથી, માટે હું આ ઘર છોડી અને ચાલ્યો જાઉં. શેઠના દીકરાને શેઠે કીધું, બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી, એવું લાગશે તો અમે જતા રહીશું, બાકી તું ચિંતા ના કર બેટા. બધું કંકાસ પતી ગયો અને સાંજ પડી અને સવારમાં 4:30 વાગ્યાનો સમય થયો અને શેઠ અને શેઠાણી ઘરમાંથી હાલી નીકળ્યા. ચાલતા ચાલતા છેક દૂર સુધી આ બધું ગામ સીમાડા અને વનવગડા સુધી પણ પહોંચી ગયા. આ બાજુ સવાર થયું છે, બધાને ખબર પડી કે આ શેઠ ને શેઠાણી ઘરે નથી, તો બધા ખુશ થઈ ગયા કે વાહ, હવે શાંતિ થઈ ગઈ. અહીંયા શેઠનો દીકરો અને શેઠના દીકરાની વહુ બે શાંતિથી જીવે છે અને મજા કરે છે. અને અહીંયા શેઠના દીકરાની સાસુ તરફેણ નાગણ પણ મજા કરે છે. શેઠ ને શેઠાણી અહીંયા વનવગડામાં ચાલતા એક ઋષિના આશ્રમે આવે છે અને ઋષિ એને ત્યાં આગળ આશરો આપે છે. શેઠ આ ઋષિને બધી વાત કરે છે કે બાપજી, અમારે તો દીકરો નહોતો, અમારે સંતાન સુખ ન હતું, પણ અમે એક દીકરો લાવ્યા અને દીકરો અમારું ખાપણ ન બની શક્યો, અમારા ખાપણની ખોટ રહ્યો. અમને એમ હતું કે અમારી ગઢપણની લાઠી બનશે, પણ એ અમારા કરમમાં ન હતું. આ શેઠ અને શેઠાણીની વાત સાંભળી અને ઋષિમુનિએ કીધું કે શેઠ, તમને ખબર છે કે દીકરો કોણ છે? ના બાપુ, અમને ક્યાંથી ખબર હોય? તો કે શેઠ,
જે અત્યારે દીકરો થઈને અવતર્યો છે એ તમારો અગલ્યા ભવનો બાપ છે અને એને તમે ઘરમાંથી કાઢી મૂકેલો છે. તમે તમારા બાપને ગયા ભવમાં કાઢી મૂકેલા હતા એટલે આ ભવે એ દીકરો થઈ અને તમારી જોડે એ કર્મનો હિસાબ કરવા આવ્યો છે. શેઠ બોલે પણ આ કેવું આગલ્યા ભવનું, આ કેવા કર્મ હોય, આવું તે કંઈ હોતું હોય છે? ત્યારે સંત બોલ્યા, શેઠ આપણે જે કોઈ પણ માણસને મળીએ છીએ, જે કોઈ પણ સંબંધો આપણા બંધાય છે એ આપણો આગળના ભવનું કંઈકનું કંઈક કર્મ હોય છે. અત્યારનો માણસ એ માનવા તૈયાર નથી. અત્યારે દરેકે માણસને એમ થાય ફલાણું આવું છે, ફલાણું એવું છે. પણ મિત્રો, આ સંતના કહ્યા પ્રમાણે અહીંયા કર્મ વગર કાંઈ થતું નથી. કારણ કે કર્મ વગર કદાચ જો કાંઈ થતું હોત તો ભગવાન કૃષ્ણ ગીતામાં એવું ન કહો કે મારી ઈચ્છા વગર પાંદડું નથી હલતું. અને કર્મને કોણ બાળી શકે? તો એક ભગવાન કૃષ્ણ. માટે એને સંત ઋષિએ કહ્યું કે કર્મથી મોટું આ દુનિયામાં કોઈ નથી. માટે તમે અહીંયા આ ભવની માલિપા તમે દુઃખી થવાનું રહેવા દો શેઠ, અને તમારું જીવન અહીંયા સુખ મિસાજ, તમારા દિલ ખુશ થાય, તમારું જીવ ખુશ થાય એવી રીતે જીવે રાખો, જેથી આગળ ભાવ તમને સારી યોની મળે. કારણ કે તમે પૈસા ઘણા કમાયા, પુણ્ય ઘણા કમાયા, તમે દાન ઘણા કમાયા, તમે બધા ગામમાંથી દુઆઓ પણ ઘણી મેળવી છે. પણ શેઠ, પુનર્જન્મનો જે તમારો બદલો હતો એ કર્મનો સિદ્ધાંત આ જન્મમાં તમારે ભોગવે જ છૂટકો હતો. આ સાંભળીને શેઠને શેઠાણી પોતાનું જે દુઃખ લાગતું હતું એ બધું દુઃખ ભૂલી ગયા અને એક પવિત્ર આત્માની જેમ જાણે કાંઈ થયું જ નથી, જાણે ક્યાંય હતું જ નહીં, અને જાણે આમ કાંઈ હતું નહીં એવું હાવ મગજ એકદમ ફ્રીલી થઈ ગયા અને સાધુ સંતોની સેવા કરવા માંડ્યા. એ સંતના આશ્રમની અંદર જેટલા સાધુ હતા એટલા બધા માટે જમવાનું બનાવે અને બધું કામ કરે. શેઠ છે તો ગાયોને બાયોને બધું એ કામ કરવા લાગ્યા. આશ્રમની અંદર એક ચકચકાટ માહોલ કરી નાખ્યો. દરેકે દરેક સંતને અને દરેકે દરેક શિષ્યોને પણ પોતે સાચવવા લાગ્યા. અને આ બધું કરતા એક દિવસ શેઠને આમ ચમત્કાર થયો હોય એમ લાગ્યું. હામું આમ જોયું તો એમનો દીકરો ઊભો છે, દીકરાની બાજુમાં વહુ ઊભી છે અને આવી અને આશ્રમની અંદર ઊભા રહ્યા છે. હજી શેઠ શેઠાણીને કેવા જાય એવામાં તો દીકરો ગરગરતી ડોચ મૂકી અને શેઠનો દીકરો અને એની વહુ આવી અને પગમાં પડી ગયા. શેઠાણી બોલ્યા, બેટા તમે અહીંયા કેમ આવ્યા છો? શેઠના દીકરાની વહુ અને શેઠનો દીકરો અને બધી રોતા રોતા વાત કરે છે કે માં, અમે શાંતિથી જીવન જીવતા હતા, અમને એમ થયું કે અમારા મા બાપ નથી, અમે હવે મજાથી જીવીશું, પણ અમને આ બધી ખબર ન હતી. એક દિવસ બન્યું એવું કે અમારો દીકરો અમને સવાલ કર્યો, પપ્પા દાદા દાદી ક્યાં છે? અમે કીધું તારા દાદા દાદી નથી બેટા. ત્યારે દીકરાએ અમને કીધું કે પિતાજી, દાદા દાદી ક્યાં છે એની મને ખબર છે, કારણ કે ગામમાંથી સાંભળીને આવ્યો હોય છે ક્યાંક. અને એને કીધું કે અમને ખબર છે. અને છોકરે આટલું કીધું એટલે અમારી આંખો નીચી થઈ ગઈ. અમને એમ કે કાંઈ બોલવા માટે શબ્દ ન હતો. ત્યારે અમારા દીકરાએ એમ કીધું કે પિતાજી, તમે જે રીતે દાદા દાદીને કાઢ્યા છે એ રીતે કદાચ હું મોટો થઈ અને તમને કાઢી મૂકું તો તમને કેવું લાગશે? આ સાંભળી અને શેઠના દીકરાની બહુ હતાશ થઈ ગઈ. એને એમ થયું કે ઓહો, મેં જે કર્યું એ મારી ઉપર થાય તો શું વીતે? અને શેઠના દીકરાની વહુએ એના પતિને વાત કરી કે મને આવું દીકરાએ કીધું, મને હવે ક્યાંય ચેન નથી પડતું, આપણે જે કર્યું એ ખૂબ ખોટું કરી નાખ્યું છે, બધું વાંક મારો છે, મારી માએ જેમ ચડામણી કરી એમ મેં કરી નાખી, અને હવે તમે ગમે એમ કરી અને બા બાપુજીને પાછા લઈ આવો. અમે લોકો ત્યાંથી નીકળ્યા. આજ 2 મહિને ખબર પડી કે તમે અહીંયા છો અને અમે અહીંયા આવી અને ઊભા રહ્યા છીએ. માટે હવે હાલો આપણા ઘેર, અમારી જે ભૂલ થઈ હોય અમને માફ કરી દો. શેઠને શેઠાણી સંતના પાસે જઈ અને સંતને વાત કરી
કે પ્રભુ અમારો આ કર્મનો સિદ્ધાંત હતો, તો જો અમને આ કર્મનો બદલો ભોગવવાનો હતો તો પછી આ કેમ હવે લેવા આવ્યો છે? શું હજી મારે કંઈ અલગ પ્રકારના કર્મ ભોગવવાના છે? ત્યારે સંતે હસતા હસતા જવાબ આપ્યો, શેઠ એવું કાંઈ નથી. હવે તમારે કોઈ કર્મનો બદલો ભોગવવાનો નથી. કારણ કે જે તમારે કર્મનો બદલો ભોગવવાનો હતો એ તમે ભોગવે જતા હતા, પણ તમારા હાથમાં એક એવી વસ્તુ આવી ગઈ કે તમારા હાથમાં કોઈ સંતની સેવા હાથમાં આવી ગઈ. તમે આ આશ્રમની અંદર તન મન ધનથી જે કામ કર્યું છે અને જે સંતોની તમે સેવા કરી છે, એ સંતોના પ્રતાપે તમારા બધા જ કર્મો બળી અને ભસ્મ થઈ ગયા છે. તમારે હવે કોઈ કર્મનો બદલો ભોગવવાનો નથી. માટે જાઓ અને તમારું જીવન શાંતિથી ગુજરાન કરો. મિત્રો, વાત એ સાચી છે કે સંતની સેવા કરીએ ને તો મિત્રો બધા જ પાપ બળી જાય છે. કારણ કે એક સંત જે દુઃખનો લાવે અંત. ગુરુજીની રજા મળી એટલે આ શેઠ ને શેઠાણી ઘરે તો આવ્યા, પણ એમનું મન ન ચોટ્યું. એમને ઘરે ફાવતું ન હતું. એટલે એમણે પાછા સંતને આવીને વાત કરી કે ગુરુજી, મને હવે દીક્ષા આપી દો, મારે હવે અહીંયા જ રહેવું છે. ગુરુજી ના પાડે છે કે શેઠ, તમે બ્રહ્મચારી નથી, તમે સેવાભાવિક છો. માટે તમે ઘરે રહી અને સાધુ સંતોની સેવા કરો અને તમારી ઘરે જ લોકોને આવે એવો માહોલ ઊભો કરો. પછી તો એમ કહેવાય છે કે મિત્રો, શેઠ અને શેઠાણીને આ ગુરુજીની રજા મળી ગઈ અને દીકરાને પૂછ્યું, દીકરાએ પણ હા પાડી. હવે ઘરે સાધુ સંતો જે આવે એને જમાડે અને શેઠ ને શેઠાણી મજાથી જીવન જીવે અને આવી સાધુ સંતોની સેવા કરી પોતે આખીરે વૈકુંઠને પામ્યા. શેઠના દીકરાએ પણ આ સેવા ચાલુ જ રાખી છે. એમનો નાનો દીકરો હતો, એ પણ હવે તો પરણાવી દીધો છે. શેઠના પૌત્ર એ પણ પરણાવી દીધો, એની ઘરે પણ સરસ પત્ની લાવ્યા છે. અને એમ કહેવાય છે કે મિત્રો, એ લોકો સારા એવા ધંધા નોકરીઓ મળી અને બધા સુખમય જીવન જીવે છે. અને પેલી જે કાળફેણ નાગીણ હતી, એ નાગીણને કુષ્ઠ રોગ થયો અને એમ કહેવાય છે કે મિત્રો રેબાઈને મરી ગઈ અને આખીરે નરક